से प्राणों को नव चेतना मिले, युग युग से खोए आत्म को नव जीवन मिले। મારું નામ પાર્થ છે। હું મારી મમ્મીની અને પપ્પાની વાત શેર કરવા માંગુ છું। किसी ने एक अच्छी कहावत कही है, मेरी माँ को गिनती नहीं आती, मेरी माँ को गिनती नहीं आती, मैं एक रोटी मांगूं तो वो दो ही लाती। जाने के तो कई रास्ते हैं पर आने का एक ही रास्ता है, वो है माँ। મારા મમ્મી પપ્પા મા માટે કશું પણ કરવા તૈયાર છે। હું મમ્મી પપ્પાને જે કહો તે મને આપે છે। મારા મમ્મી પપ્પા બધામાં હેલ્પ કરે છે। હું એમને સારા માર્ક લઈને આપું છું। मेरे मम्मी पापा मेरे लिए मेरी स्कूल की फीस भरते हैं। मेरी मम्मी मेरे को सही जगह लेके जाती है, मेरे पापा मेरे को सही चीज़ें दिलाते हैं। મારા મમ્મી પપ્પા મા માટે રોજ સારો નાસ્તો બનાવે છે। પછી મારા મમ્મી પપ્પા મને તૈયાર કરી સ્કૂલે મૂકે છે, પછી સભામાં મૂકે છે તૈયાર કરી। મમ્મી આપણને ભણવા મૂકે છે, પછી સ્કૂલ મોકલે છે, કામ કરવા જાય છે, આપણા માટે ખાવાનું લાવે છે। મમ્મી નોકરી કરે છે, પગાર લઈને અમને ખાવા પીવાનું લઈ આપે છે અને બહાર ગાવ લઈ જાય છે। મમ્મી મહિનામાં એક વાર ફરવા લઈ જાય। એમાં અમે રોજ સવારે વહેલે ઉઠીને ડબ્બો ભરીને આપે। मेरे पापा मुझे रोज स्कूल में रखने आते हैं। मेरी मम्मी रोज मेरी मनपसंद लंच बनाते आते हैं। हमारी मम्मी जे कोई ले आले मम्मी स्कूल में फीस भरे। મમ્મી પપ્પા આપણને ભણવામાં હેલ્પ કરે છે, આપણા નાના મોટા કામો કરે છે। मेरे मम्मी पापा मेरे को हर चीज़ समझा देते हैं। मम्मी एम कहते रोज જવાનું સભામાં। મારા મમ્મી પપ્પા માં મહેનત કરીને આ બધું સામાન લાવે છે। મમ્મી આપણા માટે રોજ સવાર ઉઠીને જમવાનું અને આપણી બેગ ને બધું તૈયાર કરે છે, અને પપ્પા આપણા માટે રોજે દુકાન ઓફિસ ને બધે જઈને પૈસા કમાવે છે। મારા મમ્મી અને પપ્પા મહેનત કરીને મને શાળાએ મોકલે છે અને મને ભણાવે છે અને મને સારા સંસ્કાર આપે છે। जो चाहिए वो दिलाती है। मेरी मम्मी मेरे लिए कुछ भी कर सकती है। मैं मारा मम्मी पप्पा मारे બધે લઈ જાય છે। જઈ જાય મારા મમ્મી પપ્પા મને બધે લઈ જાય છે। મને જે ખાવું હોય છે મને બધું લઈ આવે છે મારા મમ્મી પપ્પા। અને મારી એક આદત છે કે હું કઈ વસ્તુ હાંસલ કરવા માંગુ એના માટે હું જીદ કરું છું। છે ને મારી મમ્મી જોડે પૈસા માંગુ છું અને એ મારી જીદ છે। હું મમ્મી જોડે એવી પૈસા માંગુ છું અને છે ને હું એવું કહું છું કે મારે પેન લેવું છે એમ કરીને હું ખાઉં છું કશું। મમ્મી પપ્પા જોડે એવું કરું છું તો સોરી। હું મારા મમ્મી પપ્પાથી બહુ જીદ કરું છું અને અમુક વાર પૈસા ખૂટે તો હું જીદ કરું છું અને એમના જોડથી વસ્તુ લેવડાવું છું। मैं वचन देता हूँ कि मैं मम्मी पापा को ना ज़्यादा परेशान नहीं करूँगी। મારે મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું છે। હું મમ્મી પપ્પા માટે સારા નંબર લાવીશ પરીક્ષામાં। પછી જીત નહીં કરું કોઈ પણ વસ્તુની। પછી મારા મમ્મી પપ્પા જે કહેશે માનીશ એ બહુ ફોન નહીં જોઉં। મમ્મી પપ્પા જે કહેશે એ જ કરીશ હું વાંચતી। હું મોટો થઈને મમ્મી પપ્પા માટે સારા માર્ક્સ લાવીશ અને એમને જે ગમશે એ લાવીશ એ લઈ આપીશ। મમ્મી પ્રોમિસ કરું કે ફોન ઓછો થઈ જાય। મમ્મી પપ્પા માટે સારું કામ કરીશું। મમ્મી પપ્પાને હેલ્પ કરવી જોઈએ, કોઈ તકલીફ ના આપવી જોઈએ। પછી મમ્મીને હરણ નહીં કરવાની, મમ્મી પપ્પાને પ્રોમિસ કરવાની
કે हरण नहीं करवानी। मैं मेरे पापा और मम्मी के साथ ऐसी जिद नहीं करूँगा कि मेरे को हो जाइए અને હું આજથી એ પ્રોમિસ કરું છું કે હું હવેથી જીત નહીં કરું અને કોઈ પણ વસ્તુની માંગ નહીં કરું. હું મમ્મી માટે સારા માર્ક્સ લઈશ. અને હું મારા મમ્મી પપ્પાને પ્રોમિસ કરું છું કે આજથી મોબાઈલ ઓછો લેવાનો. એટલે હું એમને પરેશાન કર્યા વગર તેમની વાત માનીશ, તેમનું કામ કરીશ અને ભણીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ. ને हम ऐसे कभी जीत नहीं करेंगे कि हम उनको कुछ दिलाओ नहीं. વધારે ફોન નહીં વાપરું અને જીદ નહીં કરું અને ભણવામાં વધારે ધ્યાન આપીશ. હું મારા મમ્મી પપ્પાના પ્રભુના લાડકા બનીશ. માય લવ ઇઝ માય મોમ. જય સ્વામિનારાયણ. આપણા માતા પિતા આપણા માટે બધું જ કરે છે, તો આપણે પણ આપણા માતા પિતાને કોઈ દુઃખ ના આપવું જોઈએ અને આપણે એમની વાતો સાંભળવી જોઈએ. એ જ મારી